માટે ભેગી કરવાની કીધી ડૉક્ટરોએ. આ ખાસી બધી વેન નાખી મેં 2 દાડામાં તો. પૈસા તો આવશે જે વાપરવા મજૂરી તો મળતી નહીં. એટલે આર્યું કામ કરીએ ને તો કોકની સેવા થાય ને આપણને પૈસા મળીએ જુદા. ના સારું કહેવાય. આરી દવા તો આમ વિદેશમાં વખણાય. ફર્સ્ટ નંબર દવા આરી. બધા ઘણા ઇલાજ માટે આરી દવા વપરાય. લેબુરી કોને કીધી? આ કાળી આ ફૂકાઈ ગયેલી અલગ કાઢવી પડશે ને આ લીલી અલગ કાઢવી પડશે. આ પેલા 1-2 મજૂર બોલાવ્યા હતા વેણવા, તે નાહી ગયો બધી ભેગવરી વેણી. આ મારે જુદી પાડવી પડશે. શું કરવાનું? આ ભેગી વેણી નાહી ગયો મજૂર. કેટલી બધી દવા થાય એની તો ખબર નહીં પડતી કે આપણે આ જુદી વેણીએ મારે ભેગી કરવી પડશે. અમે કેટલી બધી ભેગી કરવાની? એવું કરવામાં અને પરવા દો. આ તો હુકાઈ જાય એટલે હુકી થઈ જાય બધી. ઓય ભૂંડિયા આવે ને સારી વાત છે. નકર લોચા પડશે પાછું. ઓહો તમે ટોપલો લઈને બીજી વેણવા જવા દો. હા જો ગાજર બીજને જબા અંધાર્યો છે. જો તમે મેળવી આવ્યો તો એ ટોપું પડી મારતો મારા. બોલો આ મેળીયાનો ભાવ તો જોવા મારા 60 રૂપિયા 100 રૂપિયા વજનનો ભાવ. એટલે એના ભાવ પત્રો લઈને નાખો હાવો ઘર ઉપર. ત્યાં છોકરા મને ચપટી જમ્બુ લાવે, આટલા જમ્બુ લાવે 30 રૂપિયા. આ તો હાથ પર જમ્બુ હશે કે ઇન્જેક્શન મારે છે. ખૂબ મારા ઓછા ખબર પડતી નહીં. એટલે મને લેબુએ કઈ ભેગી કરી છે. એટલે મને લેબુનો જબર ભાવ છે. કોકને જબરી બુદ્ધિ ઉપડી. આ તો દવામાં જબરી વપરી મરાવણ છે. એ હા પેલા ડોહો બેહાય હોય ભેગી કરી છે લાગે. લાલભા બધું લેબોડી ના લીલા પીળા પોન લેબોડી લેરા લે. લેબોડી તો લેરા લે સર. તમને ખબર નહીં માર્કેટમાં બૂમ પર આવે છે એવું? એ તો ખબર મને. મને 15 એક ડોક્ટર ભેગા થતા ને ઘેર આવીને કહી ગયા હતા મને કે લાલભા લેબોડી આવી ભેગી કરો. આ લેબોડી 100 રૂપિયા કિલો થઈ છે. 100 રૂપિયા કિલો છે. તમે તો મેં વેણીને ભેગી કરી. ખરું તમે કર્યું? મીત કરી ભાઈ લાલભા જબરી બુદ્ધિ તમે. અરે યાર તા જોઈ મજૂરી ના એ એવું કરવાનું તાન. અરે ઠંડા સોલા હાવી બેઠા બેઠા વેણાઈ કોકને દવા થાય તો આપણને સારું લાગે. લેબો તમે રાખ્યો જ નહીં ને? આ તો આપણો જ છગ નહીં ઘર પાસે આપણો જ લેબડો. એવું છે? હા ચોખ્ખું બોખું કરી નાખો. જે પડી ચોખ્ખી વેણવા તો હું તો એવું હોય તો વારે બોકડો કસી નાખો તો એક બાર ઢગલો કરીને બેસી જવાનું પાટું. બોકડો ડોસી નહીં કરતી તો તમે બોકડો કસી નાખો. એટલે એ લેબુડી વેણવા માટે પણ ડોસી કેવું એટલું તો કડક ના કરે. શેકલી નહીં જઈ એક બાજુ તમ નહીં કંટાળ લેવાનું. શેકલી નહીં આલું કે હું તો જવા દે ને અમે એની વાત છોડો. લાલભા તમે ડોસી થોડું દબો નાખો યાર. કાલ જાય છે તમે પગવા પર છે. આ રોટલો ખાઈ નહીં ખવડાવો તમે. સાચી વાત છે પણ હું કરવાનું? મજૂરી કરવી હતા મજૂરી હા નહીં પછી મોઢા ચલાવી છે. બોલો જે થઈએ અમારે જે થઈએ થવાનું થઈ ગયું. જે કોતો ઘોડો હારો કોતો જે ડાયો હારો. શું કેવું? સાચી વાત છે. અને આ તમે આ ટોપલો મૂકો બેઠા બેઠા તમે ભરો તે બધું નાખે ટોપલી ના પડે જલ્દી. સાચી વાત છે. તાણ અને હું કહેવાય તમારા ઘરનું કામ કેટલા આવ્યું? ઘરનું પાયા ગોડી નાખે લાલભા. ગોડી નાખે ગોડી નાખે ચા પૂરવા આવી. એ બીજું બધું ના ઘેર ગયું પણ પૈસા ની સગવડ કરે. પૈસા હાલજો પાછા. ચમ પૈસા નહીં? પૈસા એટલા ના હોય ને લાલભા. આ તો ડોક્ટર બધું જે એસ્ટિમેટ આવ્યું ને કારીગરો મારો છે એ મજૂરી માં 2.5 લાખ ખાલી મજૂરી કહી છે. અને ઉચ્ચક 15 લાખ રૂપિયા કહી છે. ઘર આખું બની આવ્યું તો આખું ઘર 15 લાખ રૂપિયા. તો ભાવ સહી એ પ્રમાણે. પણ લાલભા 15 લાખ લાંબા તો હોય. આપડે તો 15,000 એક ચોથી ભાડે ના હોય. ભાડે ના હોય 15 લાખ એટલે જીવ અધર થઈ જાય આપણો તો. તમે તો ઘર ખોલી મેળવી હોય ને તે જો તો મેળવી લેવા તો હાથ અંધારે ને તે મેળવી લઈ આવું અને કદું સાપડા પર લાઈને નાખું યાર. ના બરોબર. મેળ્યું મારું હારું જોવા તો વાત ના થાય યાર. હું 150 રૂપિયા કિલો મેળ્યું. 150 રૂપિયા કિલો. હું તો આ છોકરાઓ 30 રૂપિયા જંબુ લઈ અને આવતો રહ્યો. કીધું હું મેળ્યું પછી ના હોય ને થેલી હું લાવ્યો. આ જોંબુ છે યાર જો. અને જોવા જો આપણે આ જોંબુ છે હાથ પડે છે જોંબુ એ. આ હા તો કર્યું નહીં યાર. હા અરે તમે બા ખાવા માંડ્યા યાર. રાખવાનો નહીં છોકરા માટે લાવ્યો છે યાર. અરે યાર ટેસ્ટ તો કરવો પડે. શું કરવું લાગ્યું? ના તો વીઆઈપી લાગે. હું કહું છું આ જોજો આ હાથ થયો નહીં આ જોંબો ખરો ને આવો કરો. એટલે
અરે દેખાડો ખાલી બતાવું છું તમે તો યાર ખજામાં બેઠા છો યાર અરે યાર તો તમે બતાવો પછી હું હાથ લોબો કરો પછી મુનાર પાડું હું તમને દેખાડું છું કે જો આ જોંબો ખરો ને આવા વગર અરે પાછું એક લીધું યાર અરે આ ડોહો તો બુદ્ધિ ભલો મોહત છે અરે આ છોકરો રિહા છે મારા પછી મારી યાર વાત સાંભળો, તમે હાથ લોબો કરો પછી હું ના પાડું. પણ લાલભા હું તો તમને એમ કઈ દેખાડું છું કે હાથ થયો ને જમવો અલે તો પાસે શું કેવું તમારે એ ખાવાનું હોય તમે હાથ લોબો કરો બરાબર પછી બીજું હોત હવે બે ચાર ખાઈ ગયા પણ હું કહું છું આ મારે ભાગ કરો મારે લેબુ આબુ હોય યાર તે આવી જતો ના પાડી. હા તો હું કોઈ મેળીને તો પૈસા ઉભા થઈ જ ના થઈ હોવો. ચલી રોટી ચલી રહ્યા પણ હારે લેબડો ના આવતો હોય એરો મારો લેબડો. કોઈ તો કાકા રોપ્યો નહીં યાર લાલભા ઊંચાઈ નહીં કરવાની તમારે જો બીજું યાર કરતો ને તાર. ના આ તો ખરા પેલા આ તો કાકો આતા કાકાને લેબો રોપેલો છે એ ગમે તે હા. બધું એ ઘેર જ્યું. અને કેશુભાઈ મેં કહી ગયા હતા કા લેબડો ભાઈ ખરો ને હાચવજો એટલે હાથવી જ છે ને આપણો. પણ તમે હાચવો પણ મારે હક નહીં હું સોળા નહીં બેસતો પણ લેબુ એ આવજે જો ના પાડી યાર જો આ લેબુ દોઢી લીધો. લાંબો છે તમે યાર જો આ બરાબર લીધો. આ લેબુ આવું લીધો. કહું છું કાલે હું કોયટો લાવું ને તેને આપણે એક કોમ્પ્યુટર કોયટાથી પેલા લાવી દઈએ બરાબર હા, એવું જ એને કરવું. પાછી પેલા 700 પે કરી દઈએ ના મારું શું કેવું ખબર આપણે ને મોટું એક મેન્યુ લાવી દઈએ બે જણા ભાગમાં તો ફેર પોથરી કાઢીએ. ના આપણે મેનિયાની વાત કરશો જ નહીં તમે મેનિયા તો મગજ બગાડ્યું છે ચમ? અને આખું મળા ફળવા આજે મેનિયા તો આટલા પોથરી દઈએ ને તો આપણે લેબુડીઓની safety થઈ જાય. લેબુડીઓ બધી ઉપર જ પડેલી વેણવાની અને લેબુડીઓ આપણી લેબુડીઓ કરતા મેનિયું મોંઘું પડશે આપણને હું મોઘું પડે થોડી એક જ વખત મોઘું પડવાનું અને બીજી અત્યારે લાવીશું ને અરે લાલભા તારે હું હવે વહેલો આવી જઈએ હા તો આપણે આ મેણિયાનું કરીએ તો લેબુડીઓ આપણે વેણી ઠંડુ ઠંડુ પાણી લઈ લેજો પાછા તો આ પાછું ફ્રીજ આવ્યા છો ને અમે પાછું પેલું કુલર લાવ્યા હતા એટલે તમારે તો જલશે જ છે તમે મને જોમ્બો ખવાય ને લે તમે લેબુડીઓ ખો. એ લેબુડીઓ તો ખાવાની વસ્તુ તો ખો અલે લેબુડી યાર ખવાય યાર અત્યારે હા, હવે આવી ગયા હું કીધું મારે નહીં મારે દવાની જરૂર નહીં ચમ? આપણે તો કમ્પ્લેટ સર્વિસ છે હા જો હો? હવે વહેલો આવી ગયો લાલભા એ હા હા હું એનું તાર લેબુડીઓ કાલ વેરા સાથે આવી જજો. આ ગવાળો લાકડો તો લાખી દીધો હો આ વરસાદનો પડી જાય તો પલેલો લાકડો લાગે ખરો તો ખરખો મોડીને હરખો મેડી માર્યું હોય તો લાકડો તમામ કોમમાં આવે ના થોડો તો હરખો તો કરી દે મને વસ્તી આવી જાય લાકડો બોલો ત્યાંથી લાકડો હંગો કર્યું એટલે આટલો લાકડો તમામ કોમમાં આવે એવો તો મારા ઘરનો મોવાસ જ બાબુ ચકજો હો શું કરવાનું 700 કોઈ 700 બહરે કોમ જાતે જ કરવું પડે એવું થયું હાય મને તો પગો મેં સારું તકલીફ થઈ ગઈ પગ પગ આખો જમ આવી ગયો એવું થઈ ગયું પગમાં આગળ આગળ ઘેર ભેગો તો થવું ક્ષેત્રમાં ઓટો મારવા જતો તે આગું જવાનું જ લોબીવાળી વાળી ઓટો મારીને જોઈ લીધું ખેતરમાં તો કોઈ સને હતા તો છોકરા મારા હાથ કોઈ કામ કરતા નહીં વાહ એટલે કોનો છોકરો હાલે તું જજ્યા અરે ખેતરમાં જતો તે શું કરવા કોનો છોકરો તું તો કન જીયા ખેતરમાં મોહણીયામાં યાર છોકરું ખબરતું નહીં ને મને ખોટું હેરાન કરી દો જા દે મને ઘેર હેડ અત્યારે એટલે આ ટોપું ટીકાની ભાઈ સુધી કરાવું હા એટલે છોકરા જવા દે મને મારા શરીરની તકલીફ છે મારા પગ જમરો આવેલો હા હા જમરો આવેલો પગ જમવાનો પગો અરે તારે આ છોકરું કોનું સાચી કરે એટલે ઘેર જવા દે મને એટલે પડી ગયું ને હા અરે આ છોકરું કોનું હાલે આવું હા વંતરા જેવું છોકરું છે કોકનું ઘેર જવા દે મને સીધું સીધું આ ગોડિયા જેવું તો ઉભો વંતરા જેવું છોકરું આ કોનું છોકરું છે શીખર એ રન વધારે કરે હારું મારે તો કોણ એ બેઠે અરે હડે કેવું છે તમારે અરે યાર જો કા અડધા કલાકનું હેરાન કરી દો આ છોકરું કોણ મારો છે યાર હા ખબર નહીં પડતી ને ખબર નહીં પડતી હવે કરે અરે મારા પગ જમરો આવેલો છે અરે આ ગોલિયા ડોહા હું જો આ તો મેં અને બેઠે સુધારો કે સુધારો ગોલિયા ખબર નહીં પડતી તો જો હોય હવે તો પડી ટોપી મારી ફેર નાખે ધોકો ખેંચ આ જોબુ લાવ્યો તારા ઓલે ગતિ પતિ કરી રહ્યો
કલાકનો મને હેરાન કરી જાય જો કે તો હું જોયો, તમે તો ત્યાં લુલે હેલો હો. અરે યાર પગમાં જમનો થયેલો હા પગમાં નેનપણી કોટો વાજેલો ને એ મેં અંદર પેલો ખાર પડી ગયો હો. મારી દવા બવા કરાવડાવો યાર. એટલે કઢાયો ખાર કઢાવડાયો આ ડૉક્ટરને તમે પહોંચે બુદ્ધિ કે નહીં? આ ટોપી આવી ના પહેરાય, સીધી પહેરવી પડે યાર આમ. એટલે ભાઈ તમારા છોકરાએ એવું કર્યું આ તમારો છોકરો જે મંત્રો હલ આગળ પેલું મોડી કહેતો એ કે બે હાલ્યા નહીં યાર. મોડી એક ડોહો કહેતો હતો કે એ છોકરાને ધોન રાખજો કે એ અરે હરણ આ કરે બધી કે બહુ રાડો છે, આખા ગામમાં બધા કંટાળી જશે હો નહીં. આ રજા પડી નહીં કે આ બસ ભાઈ હવે ચાલુ કરી દીધી યાર. આ છોકરાને તમે ચોક મેં જવાનું કરો ખુબા હું માફી માંગુ છું. પણ હું કહું છું તમે આ શરીર જુઓ તમે યાર ફરફર કરશો નહીં તો આપણા બે ફરવું તો પડે. પડશે હોય તો રેપ જેપ થઈ જાવ. અલે. અરે હેડે ને દેવા ઝૂકું છું અમો. હે લાવજો ઢોકળો છો. હે તો તમે આ જે તો ખેતરમાં યા ઓટો મારવા હા અને એક લાકડો પડ્યો તો તે પેલો હરખો કર્યો અરે અને કોણ કરો ને? એ તો લારી બોલાવી લારીથી ઘેર લઈ જાવ યાર. કાઢો પણ ભાઈ ઘેરથી કોઈ જોવા નહીં હતું લાકડો લાસ્યો તારનું તો તમે લાકડો તમે મરી જશો તો આનો લાકડો તો કોમમાં આવશે. ડોશીને કહી દો કે બે મજૂર લઈને ઘેર ભરી જાય યાર. હા એ લારી મેરા તો પેલા ઊંટલારી વાળાને કહી દો તે ભાઈને ઘેર મોકલાવી દે તાર લાકડો પછી એવું કોક કરું તો પછી ના ચોમાવું આવી રહ્યું ને લાકડો આ પડી જાય છોકરો તો. હારી દવા કરાવડો. એટલે કાલ પમદાવાદ જતો દવાખાને કાલ પમદાવાદ જતો તે 2000 રૂપિયા મેલીને આવ્યો તો ડૉક્ટરનું કેવું મેં અંદર ખાર રહી ગયો એમાં તમારું દુખાવો રહી ગયો કે પગમાં. મને જોમણાની ગોળ થઈ જાય હવે ગોળ પાકશે ને તો મને કેન્સર તો પટી જશો તમે. અલે યાર એ બધી વાત સાચી પણ એને ગેરંટી લીધી કે મટાડી હોય 100%. અત્યારે તો ખૂબ જ એવું ખબર અત્યારે તો તમારે લગી ગોળ ટેકરા ને તો ડોક્ટર સીધું કેન્સર બતાવી હા, એ દે. તમે બધી પતી જાઓ તમારો ગમે ડોહો ઓછો થાય. એવું નહીં યાર તારે. ઘણા છે મારા ગંદુ હાથો પણ આ જો કે પણ તમારે જો ગમે તે હોય એ છોકરા મન પાડી તમારે ગમત કરી અરે બરાબર. ગમત કરી પણ મારે તો હમણાં ભૂલ પડ્યો તો હમણાં પણ એને ખબર નહીં હોય કે આ તકલીફ થઈ છે. ભૂલ પડ્યો હતો આ ધોકો મારો લઈ લીધો તો એને આ ટોપી ફેરવી નાખી ગતિપતિ કરતો તો પછી ગમત કરતો છે. અરે ગમતમાં તો કેવું થઈ જાય તમને ખબર હે ને હું એ બજારમાં જતો તારે કોઈ વાત સાંભળી? ના. તારે લાલભા નહીં લાલભા ઓહો. એ તો બિઝનેસ ચાલુ કરે ધંધો. હા, નો. ખાઈ જતા હોય તો સામાનું શું કરે પેલી આ લેબુડી આવું ને ઓવા એ લેબુડીઓ વેણી ભેગી કરી છે, ચોખ્ખી જેવી કરી છે, હાબુ જેવી પાછી. હાબુ જેવી તારે ત્યારે ક્યારે? જબરદસ્ત ધંધો ચાલુ કર્યો છે લેબુડી વેણી. આ તો ખરું બનાવ્યું છે. તે તો તારના કામમાં ગોળી પેલી દવા બનાવી નહીં બનાવ ડોક્ટર હતા ડોક્ટર લઈ લીધી ને હતા તો આની માર્કેટમાં તમે ઘઉં એ કહી ને ઓહો. એવી રીતે માર્કેટમાં હરાજી થાય છે આની. થાય તો આ લેબુડી વેણી હા યાર. થતી છે પણ અમુક ગામમાં જોવું છે બધા લાઈન તો જાય છે લેબુ તો મેં એવો વિચાર કર્યો કે જો મુએ ના થતા બપોર ખરાબ બપોર કરી આપણે ઊંઘ આવતી નહીં ના, ના. લેવા જઈએ ને તે લાલભાઈ જોડે વાતો ગપ્પાટો બે ચાર મારીશું અને મેળીશું ભાગ કરી દઈએ. ચાલે બરાબર કરાય ના તો નવરાત્ર બપોરે આપજો. મારે તો યાર જો કે પગના લીધે હું નહીં આવતો. માથા પડે એવા ઓ, આપો. પગના લીધે હું ચોય ફરતો જ નહીં આ તો આ બહેરા વાળા લાકડો રાખ્યો હતો ને ખેતરમાં વાવેતર કોઈ વાવવાનું હતું નવું જ કે કપા બપા મોડે તકલીફ થાય. તમે કે તમે અમે લેબુડી વેણતા હોય બરાબર અને તમારું ગુમડું ફટફટી ગયું ગંધાય તો પછી હવે ઓમેટો થઈ પાછી. ના એવું તો નહીં યાર હમ તો એવું તો નહીં પગમાં એવું તો નહીં ખાલી માપનો સામાન્ય ગાઢ છે તે ગાઢ કે વિતાર તે એ ડૉક્ટરનું કેવું કે મટી તો દવા તમારે અઠવાડિયે કે તમારે તો આવી જવાનું હતું ઓહો. દવાખાને દેખાઈ જવાનું બરાબર. તે ગાઢમાં અંદરથી જેટલું પેલી રેસ આવે ડોશીને કઈ હારી દવા બવા કરાવડો કોમ ના આમ જતા રહેશો ખબર નહીં પડે. ના ના કરાય એ દોષી ક્યાંક કરાવે કે ના કરાવે પણ હું તો જાતે જઉં આ છોકરા શું કરે? છોકરા નહીં કરતા? છોકરા જાય આવે ને એક છોકરો આવે એક છોકરો તો નોકરી જાય તમને ખબર છે પણ નોકરી વાળી એને કઈ પેલા રજા પાડ ગયા ને કે ડોમમાં મોકલી ગયે અલે તો તારા યાર. પૈસા કોઈ હું હંગાત લઈને નહીં જવું કીએ. નોકરી એવું છે ને કે એ તો ભાઈ અમુક ટાઈમે રજા પાડે ને અમુક ટાઈમે નહીં પાડતો ને એવું જ કરે અને પગાર પાછો એને કપાઈને આવે ને એટલે એ તો પાછું નહીં હા હાથની જણા ભાઈ હવારે ભેગા થઈએ તો આવો ને આવજો ટાઈમ હોય તો હો નાનભાન તો હા વધુ નહીં હા હું જાઉં. જો કે રાજભાન છોકરો રાજભા ચેવા છે ને રાજભાન છોકરો ચેવો